આપણે ચાંદીપુરમની અંદર જે કેસો મળ્યા છે એમાં સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 4 જેમાંથી મરણની સંખ્યા 2 છે, અરવલ્લીમાં 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે, મહીસાગરમાં 1 એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે, ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1 અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે. આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે. રાજસ્થાનના 2 એમાંથી 1 મૃત્યુ પામ્યું છે અને મધ્યપ્રદેશનું 1 એ હજુ સ્ટેબલ છે. આમ 11 ને 3 14 દર્દીઓ આપણને મળ્યા છે, એમાંથી 8 દર્દીઓના મૃત્યુ થયા છે.